નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પેપર 1 માં આ ટોપિકને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એકદમ હળવાશથી લે છે અને ભૂલ આપણી અહીંયા જ થાય છે અને માર્ક્સ પણ આપણા અહીંયા જ કપાય છે. કારણ એક જ છે કે રૂઢિપ્રયોગ તો આપણને આવડે છે, પરંતુ એના સાચા અર્થ લખવામાં આપણે ભૂલ કરીએ છીએ અને એ ભૂલ ન થાય એટલા માટે જ આજે આપણે આ વિડીયો લઈને આવેલા છે ટાટ એસ અને એચએસ મેન્સ પરીક્ષા માટે. એટલે કે જે તમારું પેપર 1 છે, જે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે કોમન રહેવાનું છે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો એમના માટે 50 એવા મહત્વના રૂઢિપ્રયોગ અને તેના અર્થ કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, એવા અર્થ અને એવા મિનિંગ આજે લઈને આપણે આવેલા છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે કેવા પ્રકારના રૂઢિપ્રયોગ તમને પરીક્ષામાં પૂછાશે અને સાથે સાથે કઈ રીતે એના એકદમ સરળ ભાષામાં આપણે મિનિંગ લખવાના છે અને સાથે સાથે એને વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરવાના છે એ વિશેની ચર્ચા કરીશું. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને રૂઢિપ્રયોગ આવડતા હોય છે, એનો અર્થ લખવામાં થોડી ઘણી એમની ભૂલ થતી હોય છે અને જ્યારે એને વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે ત્યારે કયો શબ્દ એમને યુઝ કરવાનો આવે એમને ખ્યાલ હોતો નથી. તો એ દરેકે દરેક તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે મેળવવાના છે. તો વિડીયોને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના રૂઢિપ્રયોગ અને તેના અર્થ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. આના પહેલા આપણે કહેવતનો વિડીયો બનાવ્યો હતો કે જેમાં આપણે 50 મહત્વની કહેવત વિશેની ચર્ચા કરી હતી. જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આપેલી હશે, ત્યાં જઈ અને કહેવત પણ તમે જોઈ લેજો. કારણ કે નાની નાની બાબતો છે ને એ પરીક્ષા માટે સૌથી મહત્વની હોય અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એક PDF પેક બનાવેલું છે સ્પેશિયલી ગુજરાતી પેપર 1 માટે. એટલે કે જે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો છે જે ટાટ એસ અથવા ટાટ એચએસ ની પરીક્ષા આપી રહ્યા છે, એ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક PDF પેક બનાવ્યું છે ફક્ત 499 માં, કે જેમાં ગુજરાતી પેપર 1 નો પૂરેપૂરો સિલેબસ આપણે કવર કરેલો છે. તમને એમાં નિબંધ જોવા મળશે, ચર્ચાપત્ર જોવા મળશે, પત્ર લેખન જોવા મળશે અને સાથે સાથે જેટલું 10 પ્રકારનું તમારું વ્યાકરણ તમને પૂછાય છે એના વિશેની ચર્ચા આપણે એમાં કરેલી છે. તો આ જે 50 મહત્વના રૂઢિપ્રયોગ અને તેના અર્થ જુઓ છો એ પણ આ જ PDF નો એક હિસ્સો છે. જો તો એની ડેમો કોપી જો તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અથવા તો આ મારો WhatsApp નંબર છે, એ WhatsApp નંબર ઉપર તમે સંપર્ક કરશો એટલે તમને ડેમો કોપી જોવા મળી જશે. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા કરીએ આજના આપણા વિડીયોની શરૂઆત. હવે જે 50 મહત્વના રૂઢિપ્રયોગ છે એમાં કયા કયા અતિ મહત્વના રૂઢિપ્રયોગ છે, એમાં સૌથી પહેલાથી આપણે શરૂઆત કરી રહ્યા છે મન મારીને બેસી રહેવું. મન મારીને બેસી રહેવું એટલે કહેવાનો મતલબ છે કે મનની ઈચ્છાને દબાવી રાખવી. મન મારીને બેસી રહેવું એટલે કહેવાનો મતલબ સીધો જ થઈ જાય કે જે મનની ઈચ્છા છે એને દબાવી રાખવી. તો આ એક એનો સરળ અને સિમ્પલ ભાષામાં અર્થ થાય છે. તમારે ફક્ત અર્થ નથી લખવાનો, તમારે એને વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે અને વાક્યમાં તમે કોઈ પણ રીતે પ્રયોગ કરી શકો છો. અહીંયા એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં કઈ રીતે વાક્યમાં પ્રયોગ થઈ શકે એની ચર્ચા આપણે કરવાના છે. જો માતાની આજ્ઞાથી તેને મન મારીને બેસી રહેવું પડ્યું. હવે સિમ્પલ આપણને અહીંયા એનો વાક્યમાં પ્રયોગ આ રીતે થઈ શકે કે માતાની આજ્ઞાથી તેને મન મારીને બેસી રહેવું પડ્યું. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો છે ને અહીંયા એક ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઉદાહરણ લખતા હોય છે, એને વાક્યમાં પ્રયોગ કરતા હોય છે, ત્યારે આ જે અર્થ લખો છો ને એ અર્થને સીધો તમે વાક્યમાં પ્રયોગ કરી દો છો. એ નથી કરવાનું. એટલે તમે, મારો કહેવાનો મતલબ છે કે માતાની આજ્ઞાથી તેને મનની ઈચ્છાને દબાવી રાખી, તમે આ રીતે લખો છો. એ રીતે લખવાનું નથી. તમને જે રૂઢિપ્રયોગ આપેલો છે એ રૂઢિપ્રયોગનો અર્થ તમારે લખવાનો છે, પરંતુ જ્યારે તમે વાક્યમાં એને ઉપયોગમાં લો છો ત્યારે તમારે આ જે ઓરિજિનલ રૂઢિપ્રયોગ આપેલો છે એને તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આ એક સૌથી મહત્વની બાબત ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે, એટલા માટે આપણે યાદ દેવડાવી દીધું. ક્લિયર થઈ ગયું? તો અહીંયા મન મારીને બેસી રહેવાનો મતલબ છે મનની ઈચ્છાને દબાવી રાખવી. તો તમારે જ્યારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે ત્યારે માતાની આજ્ઞાથી તેને મન મારીને બેસી રહેવું પડ્યું. તો મન મારીને બેસી રહેવું પડ્યું આ સીધું તમારે ઉદાહરણમાં લેવાનું છે અને જ્યારે તમે પરીક્ષામાં લખો છો ત્યારે આ મન મારીને બેસી રહેવું એના નીચે તમે અંડરલાઈન કરી શકો છો, જેથી કરીને પેપર ચેકરને ખ્યાલ આવી જાય
કે એનું મિનિંગ અને સાથે રૂઢિપ્રયોગનો અર્થ એ આપણે વાક્યમાં પ્રયોગ કરેલો છે. આગળ જોઈએ, રસ્તો ન દેખાવો. રસ્તો ન દેખાવો એટલે કોઈ ઉકેલ ન મળવો. રસ્તો દેખાવો નહીં એટલે આપણે નોર્મલી એમ વિચારીએ કે આગળ તો બધું બંધ છે, રસ્તો દેખાતો નથી. તો એક્ઝેક્ટલી એ ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે કોઈ ઉકેલ ન મળવો. આ મુશ્કેલીમાં મને કોઈ રસ્તો ન દેખાયો. ઘણી બધી મુશ્કેલી આપણા જીવનમાં આવતી હોય, તો એ મુશ્કેલીનો સામનો કરવા જતા મને આગળ રસ્તો દેખાતો નથી. આવું તમે લખી શકો છો. આગળ, આંખમાં જળજળી આવવા. જળજળી આવવા એટલે કે આંખમાં આંસુ આવવા. ઉદાહરણ તરીકે જોઈએ તો વિદાય સમયે તેની આંખમાં જળજળી આવી ગયા. જ્યારે દીકરી વિદાય લેતી હોય ત્યારે પિતાના આંખમાંથી કેવા જળજળી આવી જતા હોય. દરેકના આંખમાંથી જળજળી આવતા હોય. આંસુ આવવા, જળજળી આવવા એટલે શું? તો કે આંસુ આવવા. આગળ, ખાતર પાડવું. આ એક મહત્વનું છે, યાદ રાખજો. તમને 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં આપેલું છે. અહીંયા ઘણા ખરા એવા મહત્વના રૂઢિપ્રયોગ આપણે એટલા માટે જ કહી રહ્યા છે કારણ કે આપણે સીધા ટેક્સ્ટબુકમાંથી લેવાનો પ્રયત્ન કરેલો છે. અહીંયા ખાતર પાડવું. તમને પરીક્ષામાં પણ જે પૂછાશે એ ટેક્સ્ટબુક લેવલના જ હશે. ટેક્સ્ટબુકની બહારનું તો કંઈ આવવાનું નથી. હા, પણ ગ્રેજ્યુએટ લેવલનું તમારી પ્રોફિશિયન્સી છે એટલા માટે પૂછાય તો ગમે ત્યાંથી શકે છે. પરંતુ આપણે અહીંયા જે મહત્વના છે એ મહત્વના રૂઢિપ્રયોગને તમારી ટેક્સ્ટબુકમાંથી જ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાતર પાડવું. ખાતર પાડવું એટલે શું? તો કે ચોરી કરવી. આ 12મા ધોરણમાં બેઠે બેઠું આપણને આપેલું છે. ચોરી કરવીનો મતલબ છે ગામમાં ચોરોએ ખાતર પાડ્યું. આ એકદમ જો તમે સીધી ભાષામાં, એકદમ સરળ ભાષામાં આપણે એને વાક્યમાં પ્રયોગ કરીએ છીએ. તમને માર્ક વાક્યમાં પ્રયોગ કરવાનો જ મળવાનો છે. કેટલું અઘરું વાક્ય બનાવીને તમે પ્રયોગ કરો છો કંઈ મહત્વનું નથી. જેટલું બને એટલું સરળ ભાષામાં તમારી પોતાની અભિવ્યક્તિ તમારે ત્યાં દર્શાવવાની છે. વાક્ય સાચું હોવું જરૂરી છે. તો અહીંયા સિમ્પલ આપણે વાક્ય લીધું કે ગામમાં ચોરોએ ખાતર પાડ્યું. ચોર છે, ચોર ચોરી જ કરે છે, તો ખાતર પાડ્યું, તો ખાતર પાડવાનો મતલબ શું થાય? તો કે ચોરી કરવી. તો આટલી સરળ ભાષામાં તમે લખશો તો પણ તમારો પૂરેપૂરો માર્ક મળી રહેશે. આગળ વધીએ. 6 નંબર છે દૂધે ધોયેલું. દૂધે ધોયેલું નો મતલબ છે વિશ્વાસપાત્ર હોવું. વિશ્વાસપાત્ર હોવું. તે માણસ દૂધે ધોયેલો છે એટલે કે એ માણસ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ એમ છે. આગળ, પાણી ફેરવવું. પાણી ફેરવવું નો મતલબ થાય આબરૂ કાઢવી. તેને પોતાના વર્તનથી પરિવાર પર પાણી ફેરવ્યું. એનું વર્તન એવું હતું કે એ વર્તનથી આખા પરિવાર ઉપર પાણી ફેરવી નાખ્યું. આખો પરિવાર બહુ શિસ્તથી ચાલતો હોય, પરંતુ એક વ્યક્તિના ખોટા વર્તનથી એને આખા પરિવાર ઉપર શું ફેરવી દીધું? તો કે પાણી ફેરવી દીધું. આંખ બતાવવી. આંખ બતાવવી એટલે આ તો સિમ્પલ છે, તમને ખ્યાલ આવી જ જાય. આંખ બતાવવી એટલે શું? તો કે ગુસ્સો પ્રગટ કરવો. શિક્ષકે વિદ્યાર્થીને આંખ બતાવી એટલે કે શિક્ષકે વિદ્યાર્થી ઉપર શું કર્યો? તો કે ગુસ્સો કર્યો. આગળ, ભાજી મૂળા માનવું. ભાજી મૂળા માનવું એટલે શું? એકદમ નજીવી બાબત, એકદમ તુચ્છ જેવું આપણે ગણતા હોય ને એવી વાત છે. તેને મારી વાતને ભાજી મૂળા માની. તેને મારી વાતને શું સમજી લીધી? તો કે મારી વાતને એને ભાજી મૂળા સમજીને ફેંકી દીધી. તો નજીવું ગણવું એને આપણે કહીએ છીએ ભાજી મૂળા માનવું. બની જવું. બની જવું નો મતલબ છે છેતરાઈ જવું. બની જવું એટલે કંઈક બનીને બહાર આવવું એવું નથી, પરંતુ રૂઢિપ્રયોગ ગુજરાતીમાં બની જવું નો મતલબ શું થાય? તો કે છેતરાઈ જવું. તે વેપારમાં બની ગયો. વેપાર કરવાથી એ મોટો વ્યક્તિ બની ગયો એવું નથી, પરંતુ તે વેપાર કરતા કરતા બની ગયો. એટલે કે વેપાર કરતા એને આવડ્યું નહીં અને આખરે એ છેતરાઈ ગયો છે. આગળ વધીએ. આગળ જોઈએ 11 નંબરનું આપણને કહે છે ભાન કરાવવું. ભાન કરાવવું એટલે તો કે સાચી સમજ આપવી. આ એકદમ સિમ્પલ ભાષામાં આપણે અહીંયા લીધેલા છે. તમને ખ્યાલ આવી જ જાય કે ભાન કરાવવું. ભાન કરાવવું એટલે શું? તો કે સાચી સમજ આપવી. શિક્ષકે વિદ્યાર્થીઓને ભાન કરાવ્યું. શિક્ષકે એક ઠપકો આપ્યો વિદ્યાર્થીઓને, જેથી કરીને એમને ભાન થાય, એટલે કે એમને સાચી સમજ આપી. નેક્સ્ટ, વડાના વાંદરા ઉતારવા. વડાના વાંદરા ઉતારવા. વડાના વાંદરા ઉતારવા ઇટ મીન્સ વોટ? તો કે બહુ તોફાન કરવું. વાંદરાનું કામ જ આવું હોય ને, તોફાન કરવું. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ટીચર શું કહેતા હોય તમને ખ્યાલ હશે, આ વાંદરા જેવો છે. તો એ વાંદરા જેવો છે કહેવાનો મતલબ કે બહુ તોફાન કરવું. બાળકો વડાના વાંદરા ઉતારતા હતા. કહેવાય ને, શિક્ષકે વિદ્યાર્થીઓને વડાના વાંદરા કરતા જોઈ લીધા, એમને પકડી લીધા, એમને તોફાન કરતા પકડી લીધા. આગળ,
નિશાન ચૂકી જવું. નિશાન ચૂકી જવું એટલે લક્ષ્ય પ્રાપ્ત ન થવું. આપણું જે ધ્યેય છે એ ધ્યેય આપણે પ્રાપ્ત ન કરી શકીએ તો એના માટેનો રૂઢિપ્રયોગ છે નિશાન ચૂકી જવું. એટલે કે તે પરીક્ષામાં નિશાન ચૂકી ગયો. પરીક્ષા પાસ કરવાની હતી પરંતુ તૈયારી નહોતી, તેના લીધે પોતાનું લક્ષ્ય સુધી પહોંચી શક્યો નહીં. આપણે આ નથી કરવાનું. આપણને ખ્યાલ છે કે આપણું એક જ લક્ષ્ય છે, મેન્સની પરીક્ષા પાસ કરી અને સીધી આપણે જોબ મેળવવાની છે. તો એના માટે આપણે મહેનત કરવી પડશે. આપણે નિશાન ચૂકવાનું નથી. આપણું જે લક્ષ્ય છે એ આપણે લક્ષ્ય ધ્યાનમાં રાખવાનું છે. સાબદા થઈ જવું. સાબદા થવું એટલે સાવચેત થવું. અકસ્માત બાદ તે સાબદા થઈ ગયો. અકસ્માત, એકવાર એને અકસ્માત નડ્યો, જીવ બચી ગયો છે, ત્યારે હવે એ અકસ્માત બાદ કેવો થઈ ગયો છે? સાબદા થઈ ગયો છે. એટલે કે સચેત થઈ ગયો છે. હવે ધ્યાનથી ગાડી ચલાવી રહ્યો છે. આગળ, આંખ ફાટવી. આંખ ફાટવી એટલે નવાઈ પામવી. આ તો ખ્યાલ છે આપણને, આશ્ચર્ય થવું, નવાઈ પામવી. સીધી ભાષામાં કહીએ તો તેની વાત સાંભળીને મારી આંખ ફાટી ગઈ. એને એવી વાત કરી જે મને ખ્યાલ નહોતો. હું અચંબામાં મુકાઈ ગયો, મને આશ્ચર્ય થયું, મને નવાઈ લાગી. તો આવા બધા શબ્દોનો ઉપયોગ તમે તમારા પરીક્ષામાં જ્યારે રૂઢિપ્રયોગ લખો છો ત્યારે આટલી સિમ્પલ ભાષામાં ઉદાહરણ તમારે લખવાના છે. આગળ વધીએ. 16મા નંબરનું છે મોતને ઘાટ ઉતારી દેવું. મોતને ઘાટ ઉતારવું એટલે મારી નાખવું. સિમ્પલ છે. તો કે દુશ્મને સિપાહીને મોતને ઘાટ ઉતારી દીધો. દુશ્મનને જોઈને સિપાહીએ ગોળી મારી અને ગોળી મારવાને લીધે જે દુશ્મન છે એ મોતને ઘાટ ઉતરી ગયો છે. ઊંચા ગજાના હોવું. કેવા હોવું? ઊંચા ગજાના હોવું. તો કે વિશેષ કાબિલિયત ધરાવવું. ઊંચા ગજાના, ઘણા માણસો એવા હોય કે જે ઊંચા ગજાના હોય, એટલે કે એમની કાબિલિયત કેવી હોય? તો કે વધારે કાબિલિયત હોય. તે ઊંચા ગજાનો ખેલાડી છે. ઘણા બધા ખેલાડીઓ છે ને, તમે જોતા હશો, તમે નામ સહિત લખી શકો. વિરાટ કોહલી એક ઊંચા દરજ્જાનો, એક ઊંચા ગજાનો ખેલાડી છે. રોહિત શર્મા છે, MS ધોની છે, સચિન તેંડુલકર છે. આવા ઘણા બધા ખેલાડીઓ છે જે ઊંચા ગજાના ખેલાડીઓ છે. ખ્યાલ આવે? આગળ, દેહ પડવો. દેહ પડવાનો મતલબ થાય મૃત્યુ થવું. વૃદ્ધનું દેહ પડી ગયું. એક વૃદ્ધ વ્યક્તિ હોય અને વૃદ્ધ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તમે આવા શબ્દોનો ઉપયોગ કરી શકો. દેહ પડવો એટલે કે મૃત્યુ થવું. આગળ, આનાકાની કરવી. આનાકાની કરવી એટલે હા ના કરવી. આનાકાની, નહીં આ નથી કરવું, નહીં આ કરવું છે, તો એને કહેવાય હા ના કરવી. તે કામ કરવા આનાકાની કરે છે. કામ કરવા ઘણા બધા, જોજો તમે એવા વિદ્યાર્થી મિત્રો હોય કે જેને આપણે કોઈ કામ સોંપીએ ને ત્યારે એ આનાકાની કરે, નહીં આ મારાથી નહીં થાય. ઓબ્વિયસલી એમની પાસે કોઈક ને કોઈક એક્સક્યુઝ અવેલેબલ જ હોય. આગળ જોઈએ, બોલ ઉપાડી લેવું. બોલ ઉપાડી લેવું એટલે પડકાર સ્વીકારવો. કોઈ મુશ્કેલી ભર્યું કાર્ય હોય અને એને કોઈ કરવા તૈયાર ન થયું હોય તે વખતે આ શબ્દ વપરાય, બોલ ઉપાડી લેવો. પડતો બોલ ઉપાડી લેવો એટલે કે જે પડકાર છે એ પડકારને સ્વીકારી લેવો. ખેલાડીઓએ બોલ ઉપાડી લીધો. હવે એ બોલ અને બોલ બંનેમાં ફરક છે, પરંતુ અહીંયા સિમ્પલ ભાષામાં લીધું. ખેલાડીએ બોલ ઉપાડી લીધો તો તમે બે રીતે આને ગણી શકો. ખેલાડીએ બોલને પકડી પણ લીધો અને બીજી ભાષામાં જોઈએ તો ખેલાડીએ બોલ ઉપાડી લીધો. ઇટ મીન્સ ખેલાડીની સામે જે પણ કંઈક મુશ્કેલી હતી, જે પણ કંઈક પડકાર હતો, એ પડકારને એને સીધે સીધો સ્વીકારી લીધો. ક્લિયર? આગળ વધ્યા. 21મું છે વાતાવરણ ખીલી ઉઠવું. એટલે કે વાતાવરણ જીવંત બની જવું. વાતાવરણ ખીલી ઉઠવું નો મતલબ શું થાય? તો કે વાતાવરણ ખીલી ઉઠવું, જીવંત બની જવું. વરસાદ પડતા ગામનું વાતાવરણ ખીલી ઉઠ્યું. જેવો વરસાદ પડે છે ગામની રોનક જ બદલાઈ જાય છે. કારણ કે જે ગામ અત્યાર સુધી એકદમ ગરમીમાં તપતું હતું, અચાનક વરસાદને લીધે કેવું બની જાય છે? હર્યું ભર્યું બની જાય છે અને વાતાવરણ કેવું થાય છે? તો કે ખીલી ઉઠે છે. એકના બે ન થવું એટલે કે પોતાની વાતમાં મક્કમ રહેવું. આ એકદમ સિમ્પલ છે, તમને ખ્યાલ આવી જાય, તમે આનાથી પરિચિત હશો. એકના બે ન થવું એટલે કે પોતાની વાતમાં મક્કમ રહેવું. તે એકના બે ન થયો. ઘણી બધી બાબતોમાં એવું થતું હોય ને કે વ્યક્તિ પોતે નક્કી હોય કે બસ એને આ કાર્ય કરવું જ છે, એને દ્રઢ નિશ્ચય કરી લીધો હોય, ત્યારબાદ એકના બે થતા નથી. આગળ, લોહી પાણી એક કરવા. લોહી પાણી એક કરવા એટલે ખૂબ મહેનત કરવી. એવું નથી કે લોહી લાવો ને પાણી લાવો એને ભેગા કરી દઈએ, એવું નથી. રૂઢિપ્રયોગ છે તો એનો અર્થ શું થતો હોય? તો કે ખૂબ મહેનત કરવી. આપણે પરીક્ષા પાસ કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે ને, તો આપણે એમ કહી શકીએ કે આ પરીક્ષા પાસ કરવા માટે મેં લોહી પાણી એક કર્યા છે. તેને સફળતા માટે લોહી પાણી
એક કર્યા. સફળતા મેળવી છે અને સફળતા મેળવવી હશે તો વાંચન જરૂરી છે અને વાંચન માટે લોહી પાણી એક કરવા પણ જરૂરી છે. ખ્યાલ આવે છે? આગળ, મેઘરાજા રૂઠવા. મેઘરાજા રૂઠવા. મેઘરાજા તો તમને ખ્યાલ આવી જાય. રૂઠવા એટલે શું? તો કે દુકાળ પડવો. જ્યારે મેઘરાજા રૂઠી જાય છે, વરસાદ નથી પડતો, તો શું થાય? તો કે અત્યંત દુકાળ પડે છે. મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતિત બન્યા. મેઘરાજા જ્યારે રૂઠી જાય છે ત્યારે સૌથી વધારે અસર કોને થાય? તો કે ખેડૂતોને થાય. અને સૌથી વધારે ચિંતા કોને હોય? ખેડૂતોને હોય. નેક્સ્ટ, આગળ વધીએ. ડૂબી જવું. ડૂબી જવું નો મતલબ છે ખલાસ થઈ જવું. ખલાસ, ડૂબી મરવું. કહેવાનો મતલબ કે તેની દુકાન આખરે ડૂબી ગઈ. કહેવાનો મતલબ છે ઘણો બધો પ્રયત્ન કર્યો, મુશ્કેલી વેઠી, છતાં પણ એની દુકાન એ ચલાવી ન શક્યો. એટલા માટે અહીંયા લખે છે ડૂબી જવું એટલે શું થઈ જવું? ખલાસ થઈ જવું. આગળ વધીએ. ઓકે, જે પીડીએફ પેક વિશેની હું વાત કરી રહ્યો હતો એ આ પીડીએફ પેક છે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ પરીક્ષા માટે ગુજરાતી મીડિયમની એટલે કે ગુજરાતી માધ્યમની જે પણ કંઈક પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમના માટેનું આ પીડીએફ પેક છે. ફક્ત ને ફક્ત 499 માં આપણે આખું પીડીએફ પેક અવેલેબલ કરેલું છે કે જેમાં તમને નિબંધ મળશે, પત્રલેખન મળશે, ચર્ચાપત્ર મળશે, સાથે ટાટ અને ટાટ એચએસ માટે જે 10 પ્રકારનું આખું વ્યાકરણ છે એ વ્યાકરણના મુદ્દા અને એના આન્સર સહિત તમને દરેકે દરેક વસ્તુ અહીંયા મળી રહેવાની છે. ડેમો કોપી મેળવવા માટે ફક્ત વોટ્સઅપ કરવાનો છે. નીચે તમે નંબર જોઈ રહ્યા છો, એ નંબર ઉપર વોટ્સઅપ કરશો તો તમને ડેમો કોપી જોવા મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે ડેમો કોપી જોઈ શકો છો. આ પીડીએફ પેકમાં કેટલાક મહત્વના નિબંધ કઈ રીતે જે 2023ની પરીક્ષામાં ટાટ એસ અને એચએસ માં પૂછાઈ ગયા હતા એનું પૂરેપૂરું સોલ્યુશન પણ આપણે ત્યાં આપેલું છે. બંને પેપરનું ટાટ એસ અને ટાટ એચએસ 2023માં જે પરીક્ષા લેવાઈ હતી એમાં ગુજરાતીનું જે પેપર 1 હતું એનું પૂરેપૂરું સોલ્યુશન પણ આપેલું છે. સાથે સાથે મહત્વના નિબંધ આપેલા છે, મહત્વના પત્રલેખન આપેલા છે, ચર્ચાપત્ર આપેલા છે, અને સાથે સાથે 10 પ્રકારનું જે પણ કંઈક વ્યાકરણ છે એને જવાબ સહિત અલગ અલગ રીતે આપણે આપેલું છે. તો જો તમારે પરચેસ કરવું હોય તો પણ આ જ વોટ્સઅપ નંબર છે, આના ઉપર તમે સંપર્ક કરી શકો છો. આગળ વધીએ. 26 નંબરનું છે વેલાણ કરવું. હવે આ છે ને, આ એક એવો શબ્દ છે કે જે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આનાથી પરિચિત હશે, પણ ફક્ત એ જ કે જે ગામડામાં રહેતા હશે. ગામડામાં રહેતા હોય ને તો તમને આ શબ્દ ખ્યાલ હશે. વેલાણ કરવું એટલે શું? તો કે પાકને નુકસાન કરવું. ઢોરોએ ખેતરમાં વેલાણ કર્યું. હવે આજકાલ તો બધા ઓબ્વિયસ છે કે શહેરમાં રહેવા જતા રહ્યા છે તો એ આ શબ્દથી બહુ પરિચિત ન હોય, પરંતુ જે ગામડાના મિત્રો છે એ ગામડાના મિત્રો આ શબ્દથી આજે પણ પરિચિત હશે કે ઢોરોએ ખેતરમાં શું કરી નાખ્યું? તો કે વેલાણ કરી નાખ્યું. વેલાણ કરવું એટલે પાકને નુકસાન કરવું. આગળ, ગદગદ થઈ જવું. ગદગદ થવાનો મતલબ છે ખૂબ ખુશ થવું. શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવે, ગદગદિત થવું. ગદગદિત થવું એટલે ખૂબ ખુશ થવું. ઇનામ મળતા તે ગદગદિત થઈ ગયો. એને જ્યારે ઇનામ મળ્યું ત્યારે એ ગદગદિત થઈ જાય છે, ખુશ થાય છે. તમે પણ જો પરીક્ષામાં પાસ થઈ જશો અને રિઝલ્ટ તમારે જોશો, મેરિટમાં તમારો નંબર આવી જશો તો તમે પણ કેવા થઈ જશો? તો કે ગદગદિત થઈ જશો. ખ્યાલ આવે ને? યસ. પગ ઉપાડવો. પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું. મોડું થતા તેને પગ ઉપાડ્યા. એકદમ ધીરે ધીરે ચાલતા હોય અને અચાનક જ્યારે ખબર પડે કે હવે લેટ થઈ જઈશું તો એને પગ ઉપાડ્યા એટલે કે ઝડપથી ચાલવાની શરૂઆત કરી. બાવડાના બળે. બાવડાના બળે એટલે જાત મહેનત. બાવડાના બળે જાત મહેનતથી જે પણ કંઈક કરો છો એ જાત મહેનતથી કરવાનું છે. તો કે તે બાવડાના બળે આગળ વધ્યો. પરીક્ષામાં પાસ થવા માટે પણ આપણે આ જ રીતે બાવડાથી જ મહેનત કરવાની છે, જાત મહેનત કરવાની છે. કોઈ બીજું તો આપણા માટે મહેનત કરવાનું નથી. પરીક્ષા આપણે આપવાની છે, પાસ આપણે થવાનું છે, નોકરી આપણે કરવાની છે. તો વાંચવું પણ કોને પડશે? આપણે જ પડશે. યસ. જીવ બળવો. જીવ બળવો એટલે ચિંતા થવી. દીકરીની તબિયતથી માતાનો જીવ બળ્યો. દીકરીની તબિયત સારી ન હોય તો ઓબ્વિયસ છે માતાનો જીવ બળે. તો જીવ બળવાનો મતલબ છે ચિંતા થવી. આગળ વધીએ. 31મું છે બેઠા બેઠા ખાવું. મહેનત વિના જીવવું. બેઠા બેઠા ખાવું એટલે શું? તો કે મહેનત કર્યા વગર જે આરામથી આળસપૂર્વક જે કાર્ય કરતા હોય, બેઠા બેઠા જીવન જીવાય એવું હોય ને. હા, તે બેઠા બેઠા ખાવા આદી થયો. આદી થવું એટલે આદત પડવી. કારણ કે કોઈકના ઘરમાં ઘણા બધા કમાનાર હોય તો બાળકો આરામથી ખાતા હોય,
કમાવાની જરૂર પડે નહીં. એટલું બધું બાપ દાદાએ ભેગું કરેલું હોય કે એમને કોઈ મહેનત કરવાની જરૂર પડતી નથી. નસીબ વાળા હોય કેટલા. આપણા જેવા માટે તો ફક્ત ને ફક્ત મહેનત લખેલી છે. પણ યાદ રાખજો, મહેનત કરીને ખાઈએ ને એમાં જ મજા હોય, સંતોષ તો જ આવે. બેઠી બેઠીને ખાવામાં ક્યારેય સંતોષ આવતો નથી. આગળ, પેટનો ખાડો પૂરવો. પેટનો ખાડો પૂરવો એટલે જીવન ચલાવવું. પેટનો ખાડો પૂરવા માટે, જીવન ચલાવવા માટે કંઈક તો કરવું પડે ને. યસ, તે મજૂરી કરીને પેટનો ખાડો પૂરે છે. મજૂરી કરવી પડે, કામ કરવું પડે. મજૂરી કરવી પડે એટલે કહેવાનો મતલબ છે કામ કરવું પડે. જો કામ કરીશું તો જ રોજનું રોજ રડશે, નહીં તો પછી જીવન કઈ રીતે જીવવાના. આગળ, સ્વપ્ન ફળવું. સ્વપ્ન ફળવાનો મતલબ છે ઈચ્છા પૂરી થવી. તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન ફળી ગયું. જો દરેક વસ્તુને હું તમારા એંગલથી જ જોઈ રહ્યો છું, એટલે આપણે એ પણ કહી શકીએ કે તમે પાસ થઈને બહાર આવશો ત્યારે પણ તમારું સ્વપ્ન ફળી જ જવાનું છે. ઉર તાણવું. ઉર તાણવાનો મતલબ છે આકર્ષણ થવું, કોઈકના પ્રત્યે આકર્ષણ થવું. સુંદર દ્રશ્ય જોઈને ઉર તણાયું, એટલે કે મેં એક સરસ મજાનું સુંદર દ્રશ્ય જોયું. આપણે સુંદર દ્રશ્યની સાથે સાથે બીજું પણ તમારા મનમાં કંઈક આવતું હશે. હા, ઉર તણાવવું. કેમ? તો કે આકર્ષણ થવું. કોને જોઈને આકર્ષણ થાય? નથી બોલવું મારે, અહીંયા નથી બોલવું, તમને ખ્યાલ આવી ગયો. એને જોઈને આકર્ષણ થાય એટલે કે મારું ઉર તણાઈ ગયું. યસ. આગળ, ઉડીને આંખે વળગવું. ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન ખેંચવું, તરત જ ઉડીને આંખે વળગવું. એને એવું સરસ મજાનું કાર્ય કર્યું કે મારી આંખે ઉડીને લાગ્યું. કહેવાનો મતલબ છે તેની પ્રતિભા ઉડીને આંખે વળગે એવી છે. કેટલાક હોય એવા બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન કે જે પહેલેથી જ સરસ મજાનું કાર્ય કરતા આવતા હોય, એમને ક્યારેય નિષ્ફળતા મળી ન હોય, તો એવા લોકોનું સ્વાર્થ ક્યારેય ન હોય. તમે જોયો એ લોકો વ્યક્તિ ક્યારેય સ્વાર્થ કરે ન કરે. તો ઉડીને આંખે વળગવું એટલે કે એની પ્રતિભા એની પાસે એવી છે કે એ પ્રતિભાને જોઈને આપણી આંખે ઉડીને એની પ્રતિભા દેખાય છે. આગળ વધીએ. મીટ માંડવી. મીટ માંડવી એટલે એકી ટસે જોવું. ક્યારેક કોઈકને જોઈને આપણી મીટ મંડાઈ જાય, એકી ટસે આપણી નજર જ ના હટતી હોય એમના ઉપરથી. તો કે તે ચિત્રને મીટ માંડીને જોઈ રહ્યો હતો. એક સુંદર સરસ મજાના પેઇન્ટિંગને તમે મીટ માંડીને જોઈ રહ્યા હોય, એકી ટસે જોઈ રહ્યા હોય, પલક ઝબકાર્યા વગર જોઈ રહ્યા હોય, ત્યારે વપરાય શબ્દ મીટ માંડવી. આગળ કે છે મન ઠરવું. મન ઠરવું એટલે સંતોષ થવો. આ કામથી મારું મન ઠર્યું, એટલે કે એક પ્રકારનું કાર્ય મેં જ્યારે કર્યું, સફળતાપૂર્વક એ કાર્ય પાર થયું, ત્યારે મને સંતોષ થયો, એટલે કે મારું મન ઠરી ગયું. આગળ, કાન સોરીને દાઢીએ ચડાવવું. કાન સોરીને દાઢીએ ચડાવવું એટલે કે એકદમ સતર્ક થવું, એકદમ સતર્ક થઈ જવું. ચોરીની ખબર સાંભળી બધાએ કાન સોરીને દોઢીએ ચડાવ્યા. જ્યારે મોહલ્લામાં, ગામમાં, શહેરમાં ચોરીની વાત આવી એટલે તરત દરેકના કાન સોરીને કેવા થઈ ગયા? દોઢીએ ચડાવી દીધા. એટલે કે બધા સતર્ક થઈ ગયા કે આપણા ઘરમાં આવું ન થાય. ઘોડાને ઘેર હોવું. જો આ એક મહત્વનું છે. ઘોડાને ઘેર હોવું એટલે ખૂબ જ નજીક હોવું. કેવું હોવું? ખૂબ જ નજીક હોવું. તો કે મારું ઘર શાળાથી ઘોડાના ઘરે છે, એટલે કે મારું ઘર શાળાથી કેવું છે? તો કે મારું ઘર શાળાથી બિલકુલ નજીકમાં આવેલું છે. આગળ, મન ઉઠી જવું. મન ઉઠી જવું એટલે રસ ન હોવો. ક્યારેક આપણને કોઈક વાતમાંથી રસ ઉઠી જાય ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વારંવાર નિષ્ફળતા મળતા તેનું મન ઉઠી ગયું. એકની એક વસ્તુમાં વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ એને સફળતા ન મળે ત્યારે એમ કહેતા હોઈએ છીએ કે મારું મન ઉઠી ગયું છે, હવે મારે આ કાર્ય કરવું નથી. ખ્યાલ આવ્યો? યસ. આગળ વધીએ. 41મું છે મિજાજ તરડાવવું. મિજાજ તરડાવવું એટલે અભિમાન થવું. કોઈક વાતનું અભિમાન આવી જાય, ઈગો આવી જાય, ત્યારે આ શબ્દ વપરાય. સફળતા મળતા જ તેનો મિજાજ તરડાવ્યો, એટલે કે જ્યારે એને સફળતા મળી ગઈ પછી એનો મિજાજ બદલાઈ ગયો, એનામાં અભિમાન આવી ગયું. આવો શબ્દનો અર્થ થાય છે. આગળ, નજર પરોવવા માંડવી. નજર પરોવવા માંડવીનો પણ મતલબ શું થાય? એકી ટસે જોવું. જોજો, આગળ પણ આપણે જોયું અને અહીંયા પણ એક જ છે કે નજર પરોવવા માંડવી એટલે એકી ટસે જોવું. તે ફિલ્મને નજર પરોવીને જોતો હતો, એટલે કે પિક્ચર એટલું સરસ મજાનું હતું, સુંદર હતું કે તે એને એકી ટસે જોઈ રહ્યો હતો. આગળ, ફાટી આંખે જોઈ રહેવું. ફાટી આંખે જોઈ રહેવું એટલે પણ આશ્ચર્ય થવું, નવાઈ પામવી. જાદુ જોઈને લોકો ફાટી આંખે જોઈ રહ્યા હતા.
જાદુ એટલું સરસ મજાનું થઈ રહ્યું હતું, પેલો વ્યક્તિ સરસ મજાની હાથની કરામત કરી રહ્યો હતો અને એ કરામત જોઈને અમારી આંખો ફાટી ગઈ. જોયું તમે કેટલી સિમ્પલ અને સરળ ભાષામાં આપણે વાક્યમાં પ્રયોગ કરેલો છે. જરૂરી નથી, ફરીવાર તમને યાદ દેવડાવી દઉં કે માર્ક મેળવવા માટે લાંબા લાંબા વાક્ય, અઘરા વાક્ય લખવા જરૂરી નથી. ફક્ત ને ફક્ત મિનિંગ જે છે, જેનો અર્થ જે છે એ સમાઈ જતો હોય એ વાક્ય સાચું જ ગણાય છે. આગળ, પડ્યો બોલ ઝીલવો. પડ્યો બોલ ઝીલવો એટલે આજ્ઞાનું પાલન કરવું. સિપાહીએ પડ્યો બોલ ઝીલી લીધો. સિપાહીએ જે મેજર સાહેબે કીધું એ પડ્યો બોલ એને ઝીલી લીધો. આગળ, માથે ચારે હાથ હોવા. ચારે હાથ હોવા એટલે કોઈકની કૃપા હોવી. ગુરુજીના માથે ચારે હાથ છે. ગુરુજીના માથે શું છે? તો કે ગુરુજીના માથે ચારે હાથ છે, કૃપા છે, ભક્તોની કૃપા છે. ત્યારે આપણે આ શબ્દને ઉપયોગમાં લઈ શકીએ. આગળ વધીએ. આગળ 46મું કહે છે મોંમાં આંગળા નાખવા. મોંમાં આંગળા નાખવા એટલે શું થવું? તો કે આશ્ચર્ય થવું. શું થવું? તો કે આશ્ચર્ય થવું. તેની કળા જોઈને લોકોએ મોંમાં આંગળા નાખી બેઠા. એની કળા એટલી સુંદર. હમણાં જ આપણે જાદુગરની વાત કરીને કે જાદુગર હાથની કરામત કરતો હોય અને એ કરામત જોઈને લોકો મોંમાં આંગળા નાખી દે છે, કારણ કે એમને ખ્યાલ નથી આવતું કે આ કઈ રીતે થયું. નેક્સ્ટ, પગે પાંખો ફૂટવી. પાંખો ફૂટવીનો મતલબ શું થાય? ઉત્સાહ વધવો. સારા સમાચાર સાંભળીને તેના પગે આંખો ફૂટી, કારણ કે એનામાં અત્યંત ઉત્સાહ આવી ગયો. એક સારા સમાચાર જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે પણ આપણને પણ થોડી ખુશી થતી હોય, તો એ ખુશીનો મતલબ છે અહીંયા ઉત્સાહ વધવો. પેટે પાટા બાંધવા. પેટે પાટા બાંધવા એટલે ભૂખ સહન કરવી. અત્યંત ગરીબીમાંથી પસાર થઈ રહેલા લોકો એ પેટે પાટા બાંધીને જ જીવતા હોય છે. તમને ખ્યાલ હશે, ગરીબોને પેટે પાટા બાંધવા પડે છે, કારણ કે એમને ભૂખ સહન કરવી પડે છે. રોજનું રોજ જ્યારે મજૂરી ન મળે ત્યારે એમને આ રીતે કાર્ય કરવું પડતું હોય છે. લોઢાના ચણા ચાવવા. મુશ્કેલ કામ કરવું. લોઢાના ચણા ચાવવા, આનાથી પણ તમે પરિચિત હશો. લોઢાના ચણા ચાવવા એટલે શું? તો કે મુશ્કેલ કામ કરવું. આ પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવા સમાન છે. તમને પણ થતું હશે ને કે આ પરીક્ષા પાસ કરવી ને એ ખરેખર લોઢાના ચણા ચાવવા સમાન છે, કારણ કે બે વસ્તુની તૈયારી કરવાની છે. ગુજરાતીની તો તૈયારી કરવાની જ છે, સાથે સાથે તમારો જે મુખ્ય વિષય છે એની પણ તમારે તૈયારી કરવાની. એક જ દિવસે 2 પેપર આપવાના છે, તો ઓબ્વિયસ છે આ પરીક્ષા પાસ કરવી, ટાટ એસ અને એચએસ ની પરીક્ષા પાસ કરવી એ આપણા માટે લોઢાના ચણા ચાવવા સમાન જ છે. પરંતુ યાદ રાખજો, મહેનત કરશો તો મહેનત કરવાથી આ સફળતા મળશે અને અવશ્ય મળશે. મેં મહેનત કરી હતી, મને સફળતા મળી છે. તમારે મહેનત કરવાની છે, તમને પણ સફળતા ચોક્કસ મળશે. આગળ છેલ્લે જોઈએ, આકાશ પાતાળ એક કરવા. ભારે મહેનત કરવી. દરેક વસ્તુ તમને લાગુ પડે છે. જો મહેનત, આકાશ પાતાળ એક કરવા એટલે શું કરવી? તો કે ભારે મહેનત કરવી. તમે લખી જ શકો, સીધું વાક્યમાં અને તમે ઉપયોગમાં લઈ શકો કે આ પરીક્ષા પાસ કરવા માટે મેં આકાશ પાતાળ એક કર્યા છે, હે ને? અહીંયા કે છે તેને જીવતા આકાશ પાતાળ એક કર્યા. જીતવા માટે એને આકાશ પાતાળ એક કરી નાખ્યા. તો આપણે પણ અહીંયા આ જ વસ્તુને લઈ શકીએ છીએ કે પરીક્ષા પાસ કરવા માટે મેં આકાશ પાતાળ શું કરી દીધા? એક કરી દીધા. તો કે આ અતિ મહત્વના 50 એવા રૂઢિપ્રયોગ હતા. યસ, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જે અતિ મહત્વના 50 રૂઢિપ્રયોગ હતા એ તમને કેવા લાગ્યા. વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ન ભૂલતા એને શેર કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. આપણી જે પીડીએફ પેક છે એ પીડીએફ પેક ફક્ત ને ફક્ત તમને 499 રૂપિયામાં મળી રહી છે. તો આજે જ હું રેકમેન્ડ કરું છું કે તમે એને ખરીદી લો અને તમારા મિત્રો સુધી પણ આ વાત પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ પોતાની તૈયારીને વેગ આપવા માટે આ પીડીએફ પેક ખરીદી શકે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.